બે વિધાનસભામાં અમરેલી લોકસભાએ થોડો ભાગ પડાયો છે, જેનો વિશ્વ ભાવનગર જિલ્લાના આગળ છે ગારિયાધાર અને મહુવા અહીં આગેવાનો ઉપસ્થિત છે, જેમને ખૂબ બધી મહેનત કરી. માનનીય રૂપાલા સાહેબના મોઢે સરસ્વતી આમ તો ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના મુખે સરસ્વતી બિરાજમાન હતી, છેલ્લા કેટલાય સમયથી કોપાયમાન થયા અને ગુજરાતનું વાતાવરણ પલટવાનું શરૂ થયું. શું લોકસભાની ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલાના કારણે કોંગ્રેસ ફરીથી જીવતી થઈ? આ અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે જે રીતે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેનોને લઈને નિવેદન કર્યું, ત્યારબાદ કોંગ્રેસ એ ફરીથી એક્ટિવ થતી દેખાઈ અને ક્યાંક એવું દેખાયું કે કોંગ્રેસ આ વખતે લોકસભાની ચૂંટણીની આ લડાઈની અંદર છે. કેમ આવું કહી રહ્યા છે? કારણ કે જેની ઠુમરનું એક નિવેદન આવ્યું છે અને જેની ઠુમરનું આ નિવેદન પુરુષોત્તમ રૂપાલાને લઈને છે એ પણ આપણે સાંભળીશું. પરંતુ જો આપે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. લોકસભાની ચૂંટણીમાં આમ તો બીજેપી રામ મંદિરના મુદ્દે આખી ચૂંટણી લડવા માંગતી હતી, પરંતુ પુરુષોત્તમ રૂપાલા માનો કોંગ્રેસ માટે હનુમાનજી બનીને આવ્યા, સંજીવની લઈ આવ્યા અને કોંગ્રેસને પોતાના બોલેલા શબ્દથી એક નવું જીવનદાન આપી દીધું. અને એવું જ 2024ની ચૂંટણીમાં કોંગ્રેસ પણ માની રહી છે અને કોંગ્રેસના નેતાઓ પણ માની રહ્યા છે કે જો પુરુષોત્તમ રૂપાલાએ આ શબ્દ ન બોલ્યા હોત અને ક્ષત્રિય સમાજ વાળી વાત ન કરી હોત તો કોંગ્રેસના જે ઉમેદવારો હતા તે પણ હાસ્યના પાત્ર બન્યા હોત. કારણ કે કોંગ્રેસની અંદર પોતાનામાં એવો ક્યાંય દમખમ કોંગ્રેસ જે છે તે બતાડી શકી નથી અને છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર કોંગ્રેસ સત્તા ઉપર પણ નથી. એટલે કોંગ્રેસના જે નેતાઓ છે એ નિરાશાનો શિકાર થયા, તેમણે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી દીધી અને જે નેતાઓ બચ્યા એ નેતાઓ ક્યાંક ને ક્યાંક ચૂંટણી પણ લડવા નહોતા માંગતા. પરંતુ પુરુષોત્તમ રૂપાલા જે બોલ્યા તેના કારણે કોંગ્રેસને એક સંજીવની મળી ગઈ. આ વાત અમે નહીં પરંતુ ખુદ કોંગ્રેસના અમરેલીના ઉમેદવાર જેની ઠુમર કરી રહ્યા છે અને જેની ઠુમરે સ્પષ્ટ શબ્દમાં એ વાતને માની પણ રહ્યા છે કે કોંગ્રેસમાં જે ઉમેદવારો હતા તે હાસ્યપાત્ર બન્યા હતા, પરંતુ પુરુષોત્તમ રૂપાલા કે જેમણે ક્ષત્રિય સમાજને લઈને નિવેદન કર્યું તે નિવેદન ક્યાં કોંગ્રેસ માટે, કારણ કે આમ તો એવું કહેવાય છે કે પુરુષોત્તમ રૂપાલાની જીભે સરસ્વતી બિરાજે છે, પરંતુ કદાચ એ સરસ્વતી કોપાયમાન થઈ હોય તેવું લાગે છે. આ જેની ઠુમરના શબ્દ છે, તમે આખી જેની ઠુમરને સાંભળો અને પછી આપણે તેની ઉપર ચર્ચા કરીએ. સૌપ્રથમ તો ભાવનગરની આ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં મારું આવવા પાછળનું કારણ કે અમે બે વિધાનસભામાં અમરેલી લોકસભાએ થોડો ભાગ પડાયો છે, જેનો વિશ્વ ભાવનગર જિલ્લાના આગળ છે ગારિયાધાર અને મહુવા અહીં આગેવાનો ઉપસ્થિત છે, જેમને ખૂબ બધી મહેનત કરી. પાછળની આ છે ચૂંટણી હતી લોકસભાનીમાં, એટલે આજે ભાવનગરની મીટિંગ હતી. પ્રમુખ સાહેબે કીધું તમે પણ આવો તો સારું, મને પણ આનંદ થયો આવવાનો, એટલે ભાવનગરની આ તમારી મીટિંગમાં આવવાનું થયું. જે ગત ચૂંટણીનો મારો અનુભવ, બીજી બધી વાતો તો નહીં કરું, પણ મને જે પોતાને અનુભવ થયો આટલી મોટી ચૂંટણી લડવાની તક જીવનમાં પ્રથમ વખત મળી. આટલી નાની વયે લોકસભાની ચૂંટણી લડવી, એમાં અનેક અનુભવો થવા, કારણ કે સમય આ વખતની ચૂંટણી લડવાનો ખરેખર ખૂબ કપરો હતો. અમારું જ્યારે નામ પ્રમુખ સાહેબે પૂછ્યું કે લોકસભાની ચૂંટણી માનસિક રીતના લડવા માટે તૈયાર છો કે કેમ, ત્યારે આમ 5-10 મિનિટ વિચારવું પડે કે આ વાતાવરણમાં લડવા નીકળશું પણ કેવી રીતના લડશું. કારણ કે 100 માંથી 99 જણ એવી વાત કરે કે આ વાતાવરણમાં અને આ માહોલમાં તમે ચૂંટણી લડવા જાઓ તો કોંગ્રેસ પક્ષનો કોઈ પણ ઉમેદવાર હોય 26 માંથી હાસ્યપાત્ર બને, એ પ્રકારનું વાતાવરણ આજથી 3 મહિના પહેલા હતું. આ 3 મહિના પછી લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ, જે પ્રમાણેની ઘટનાઓ થઈ, માનનીય રૂપાલા સાહેબના મોઢે સરસ્વતી આમ તો ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના મુખે સરસ્વતી બિરાજમાન હતી, છેલ્લા કેટલાય સમયથી કોપાયમાન થયા અને ગુજરાતનું વાતાવરણ પલટવાનું શરૂ થયું. એના પછી કેન્દ્રમાં ખૂબ બધા સ્ટેટમેન્ટ, ખૂબ બધી વાતોથી, હાસ્યાસ્પદ નિવેદનોથી
મંગળસૂત્રની વાત કરી, ભેંસ વેચવાની વાત કરી, રામ મંદિર પર બુલડોઝર ફેરવવાની વાત કરી, એના ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે, કારણ કે હું પોતે ઉમેદવાર રહી છું, હું પોતે ગામડાઓમાં લોકોમાં આગેવાનોમાં પોતે સંવાદ કર્યો છે કે લોકો હવે ગળે આવી ગયા છે. એમને ફક્ત રાહ છે કે તમારામાંથી પાત્રતા કેળવેલો વ્યક્તિ અમારી સામે આવે. તમારા એટલે કે કોંગ્રેસ પક્ષના સંગઠનમાં આપણે ક્યાં 30 વર્ષથી સત્તામાં ગુજરાતમાં નથી, એટલે એક પ્રકારની માનસિકતા એવી ઘર કરી ગઈ છે કે સાલું આ લોકો સામે તો કેવી રીતના લડાય. આખું સંગઠન છેક ઉપરથી લઈને નીચે બુથ કક્ષાને પાના પ્રમુખ સુધીનો એનો આખો જે ક્લચમાં બધાઈને લેવાની એની તરકીબોને એની સિસ્ટમ એની સામે ટકી ન શકાય. આ પ્રકારની માનસિકતા કેમ? સ્પષ્ટ છે કે જેની ઠુમર તો માની રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલા ન બોલ્યા હોત તો લોકસભાની ચૂંટણીમાં જરા પણ આ વખતે કોંગ્રેસ માટે સારું ન હતું. અને કોંગ્રેસ જે છે એને પણ આશા એક જ વાતે બંધાઈ છે કે ક્યાંક પુરુષોત્તમ રૂપાલા જે રીતે બોલ્યા છે, ક્ષત્રિય સમાજ જે રીતે નારાજ થયો છે અને જે રીતે તેમને આંદોલન કર્યું છે, જો એ પ્રમાણે આ વખતે વોટિંગ થયું હશે તો ક્ષત્રિય સમાજના કારણે કોંગ્રેસ જે છે એ અત્યારે કમસે કમ 6 થી લઈને 9 સીટો ઉપર સ્પર્ધામાં હોય તેવું લાગી રહ્યું છે. અને સ્પર્ધાથી આગળ જોવા જઈએ તો લગભગ એવી 1 થી 2 સીટ પણ છે કે જ્યાં આગળ ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે અને તેવી સીટ ઉપર કોંગ્રેસ જીતી પણ શકે છે. હવે કોંગ્રેસના નેતાઓ તો એ સ્પષ્ટપણે માની રહ્યા છે, પરંતુ અત્યાર સુધી જે કોંગ્રેસ માટે એવું કહેવાતું હતું કે કોંગ્રેસની અંદર ક્યાંય લીડરશિપ નથી અને કોંગ્રેસના જે નેતાઓ છે એ નેતાઓ ક્યાંય એક થઈને ચૂંટણી નથી લડતા. આ પહેલી વાર એવું થયું કે કોંગ્રેસે ક્યાંક પોતાની લીડરશિપ પણ બતાડી અને શક્તિસિંહ ગોહિલના નેતૃત્વમાં કોંગ્રેસે ઉમેદવાર પણ સારા આપ્યા અને કોંગ્રેસ ક્યાંક સ્પર્ધામાં પણ હોય તેવું આ ચૂંટણીની અંદર લાગ્યું. પરંતુ કોંગ્રેસ માટે હવે સૌથી મોટી ચુનૌતી જેને કહી શકાય એ ચુનૌતી એ છે કે કોંગ્રેસે હવે આગળ આ સ્પર્ધાની અંદર સતત લડતા રહેવાનું છે, કારણ કે કોંગ્રેસના નેતાઓ એવું કહેવાય છે કે એસી ચેમ્બરથી બહાર નીકળવાનું જરા ટાળતા હોય છે. પરંતુ જો કોંગ્રેસના નેતાઓ રોડ ઉપર આવશે અને જનતાનો અવાજ બનશે તો કદાચ બની પણ શકે કે 2027ની જે ચૂંટણી આવે તેમાં જનતા કોંગ્રેસને પસંદ પણ કરે. પરંતુ હવે કોંગ્રેસના નેતાઓએ નક્કી કરવાનું છે કે તેમને એસી ચેમ્બરમાં રહેવું છે કે રોડ ઉપર. આપ શું વિચારો છો? કોંગ્રેસ અત્યારે ગુજરાતમાં ક્યાં છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.